નમસ્તે. આપ સૌને મારા પ્રણામ, વડીલોને પ્રણામ. બધા ઉજવણી માટે આવે છો ને, તો ક્યાં ભાષણ કરવાનું યાર, તમે સાંભળવું છે? હા કે ના? હા, એમ જરા અવાજ ખાધું નથી એટલે લોકોના અવાજ નથી નીકળતા. બોલો, આજે ઉજવણી માટે બધા અહીંયા ભેગા થયા છે. દર વર્ષે ભેગા થાવ છો. મને ઉપેન્દ્રભાઈએ કહ્યું, તમને બધાને યાદ છે હું પહેલા પણ આવી છું ચાણસમાં પ્રગતિ મંડળમાં અમદાવાદમાં? કોઈને ખબર છે? યાદ છે? ભૂપેન્દ્રભાઈ સાથે આ ઓળખાણ વર્ષો જૂની છે અને એમણે જ્યારે ચાણસમાં પ્રગતિ મંડળમાં મને બોલાવી ત્યારે અમે બહુ સુંદર લોકોને મળેલી, બહુ સુંદર વ્યાખ્યાન ને મજા પણ બહુ આવેલી. આ વખતે એમનો ફોન આવ્યો તો એમણે કીધું અમે તમને પહેલા બોલાવ્યા છે. એટલા બધા લોકો મળે કે હવે મારો ડેટા ફૂલ છે. એટલે કોઈ એમ કે હું પહેલા મળ્યો છું તો હું જોઉં ત્યારે જ મને યાદ આવે કે હા આપણે હું મળી છું. એટલે આપણે બધા બહેનો છીએ ને, આપણે બધા ભૂલી બહુ જઈએ. હા કે ના? કબાટ પાસે જઈને થાય કેમ આવેલી થાય છે એવું કોને મને થાય છે? મને થાય છે. ફ્રીજ ખોલીને ઉભા રહીએ, શું લેવા નીકળેલી? કઈ તો જોઈતું હતું. ફોન હાથમાં લઈને વિચાર આવે કોને ફોન કરવાનો હતો, કઈ તો કામ હતું. થાય છે આવું? મને પણ થાય છે. એનું કારણ શું છે ખબર? આપણે એટલો બધો ડેટા મગજમાં નાખ્યો છે કે હવે આપણું મગજ બધાનું ફૂલ થઈ ગયું છે. અને આ ડેટા કયો છે ખબર તમને? તમને બહુ મજા આવશે તમને કહું તો. આ કયો ડેટા છે? ફલાણાને તો છોડીશ નહીં, આને તો યાદ રાખીશ, આને તો સીધા કરી નાખીશ, આમણે મારી સાથે આવું કર્યું હતું, ફલાણાને તો બરાબર પાઠ ભણાવવાનો બાકી છે, આને તો લાગ આવે જવાબ આપીશ. આવું બધું ભરી રાખ્યું છે. એટલે પેલું કે કામનું છે ને એ યાદ આવવું. કરવાનું શું છે? બિનજરૂરી વસ્તુઓને ડિલીટ કરી નાખો. ફોનની ગેલેરી સાફ કરો છો ને બેન? આ કરે છે. ફોનની ગેલેરી સાફ કરો છો ને, નકામા ફોટા કાઢી નાખો, નકામો હિસાબ કાઢી નાખો, જે કામનું ના હોય બધું ખાલી કરો છો ને. હવે દિવાળી આવશે, ખાલી કરશો ને કબાટ, માળિયા. આમાં મજા શું છે ખબર છે? માળિયા પરથી બધું નીચે ઉતારે, પછી બધી બહેનો મારી એવું નક્કી કરે આ વખતે નકામું બધું કાઢી જ નાખવું છે. પણ પાછું મૂકે ત્યારે નકામું લાગે બધું જ કામનું. આ 20 વર્ષ પહેલા મને ઘડો આવ્યો તો લગ્ન વખતે, એ મૂકી રાખવાનો, કાઢવાનું નહીં. એટલે આ મગજનો ડેટા અને માળિયાનો ડેટા ધીરે ધીરે મગજ માળિયું થઈ જાય. જે આને ચડાવો. ઘણી વાર તો માળિયાથી ઉતારીએ તો ત્યારે ખબર પડે કે અરે આ તો ઉપર મૂકી તો યાદ જ નથી. થાય છે એવું? બે સાડીઓની વચ્ચે પૈસા છુપાવ્યા હોય હે ને, પછી કોરોના વખતે ને નોટબંધી વખતે ધીરે ધીરે કાઢ્યા કે આટલા બદલાઈ આપો, પછી થોડા બીજા આપ્યા આટલા બદલાઈ આપો, પછી પાછા બીજા આપ્યા આટલા બદલાઈ આપો. તો ઘરના નહીં ચિંતા થઈ કે આટલા બધા લાવી ક્યાંથી? એટલે બિચારાને ખબર જ નથી કે આ એમના જ છે. ધીરે ધીરે પગ કરી ગયા. મજા શું છે ખબર છે જિંદગીની? જે મને સમય સાથે સમજાવ્યું, આપણે છે ને જીવતા નથી, આપણે ખાલી દિવસો પસાર કરીએ. આનંદથી, મજાથી જિંદગીના દિવસો પૂરેપૂરા જીવી લેવા. હમણાં મને એમણે કહ્યું આ 94. હું વિચારું કે મારી પેઢી 94 નહીં જુએ. આપણે જે ખાઈ રહ્યા છીએ, જે જીવી રહ્યા છીએ, તમે જુઓ કેટલા યંગ લોકોને હાર્ટ એટેક આવવા માંડ્યા. 40, 45 જીમમાં હતા હાર્ટ એટેક આવ્યો, ક્યાંક ગાડી ચલાવતા હાર્ટ એટેક આવ્યો, કંઈ કામ કરતા હતા હાર્ટ એટેક આવ્યો. ત્યારે એક સવાલ એ થાય છે કે પુરુષોને હાર્ટ એટેક વધુ કેમ આવે છે, સ્ત્રીઓને એટલા બધા હાર્ટ એટેક નથી
નથી આવતા. એનું કારણ એ છે કે સ્ત્રી રડી નાખે છે. પુરુષો કોઈને કહેતા જ નથી. હું હંમેશા કહું છું કે એક એવી વ્યક્તિ રાખજો જેની સામે તમે દિલ ખોલી શકો, તો ડોક્ટર પાસે દિલ ખોલાવવા નહીં જવું પડે. આ તમારે બધાએ બધા મારા ભાઈઓને, મારા વડીલોને મારે કહેવાનું છે, કોઈ પણ ઉંમરે એક જણ એવું રાખજો કે જેની સામે જઈને ફરિયાદ કરી શકાય, રડી શકાય, કહી શકાય કે મને સમસ્યા છે, મને ટેન્શન છે, મને પ્રોબ્લેમ છે. બહુ નાના હોય ત્યારથી પુરુષોને શીખવે કે તમારે કોઈને કહેવાનું નહીં, તમારે મત કરવાનું, તમારે હિંમત રાખવાની, તમારે તો કોઈની સામે રડાય જ નહીં, તમારે તો ફરિયાદ કરાય જ નહીં. એવું કંઈ નથી. બધા માણસ જ છે, બધાને દુઃખ થાય જ છે અને બધાને ટેન્શન થાય જ છે અને બધાએ આ ટેન્શન કોઈની સાથે શેર કરતા શીખવું જોઈએ. થઈ શકે તો પત્ની સાથે શેર કરો. કેટલી બધી મારી બહેનો છે જેમને ખબર જ નથી કે એમના પરિવારમાં કેટલું ઇન્વેસ્ટમેન્ટ છે, મેડિક્લેમની પોલિસી છે એનો નંબર છે કે નહીં, ક્યાં છે, પોલિસી ક્યાં મૂકી છે, કોને પૈસા આપ્યા છે, કયા ખાતા છે. અને જ્યારે પત્ની પૂછે ત્યારે શું જવાબ આપે? તારે શું કામ છે? હું બેઠો છું ને, હું કરું છું ને. હવે જે સમય બદલાયો છે એની સાથે હું સૌને કહું છું, બહેનોને પણ કહું છું, પુરુષોને પણ કહું છું, તમારા ફોનનો પાસવર્ડ ક્યાંક લખી રાખજો. તમારી જે કંઈ ઇન્વેસ્ટમેન્ટ હોય, તમારી જે કોઈ પોલિસીઝ હોય, તમારી મેડિક્લેમ હોય, એ પત્ની સાથે, સંતાનો સાથે શેર કરજો. આપણે બધા બહુ સિક્રેટિવ થઈ ગયા છે. આપણને બધાને એમ છે બધું કોઈને કહેવાનું નહીં, કોઈને કહેવાનું નહીં, કોઈને કહેવાનું નહીં. પણ જેમ દુઃખ કહેવાનું ને એમ સુખ પણ કહેવાનું, ઇન્વેસ્ટમેન્ટ પણ કહેવાનું. કારણ કે તમે મહેનત કરીને બચાવેલા પૈસા કોઈ દિવસ ખાતામાં જ રહી જશે, કોઈને ખબર જ નહીં પડે કે આ પૈસા તમે કોઈને આપ્યા છે, તમે ઇન્વેસ્ટ કર્યા છે. સુખી દાંપત્ય કોને કહેવાય? બહુ આનંદથી બે લોકો એકબીજા સાથે જિંદગીના 15, 20, 25 વર્ષ જીવે. આવું ક્યારે બને? કેટલી બધી પત્નીઓ છે, તમે જો લગ્નના 25 વર્ષ પૂરા થાય એટલે કે આપણે તો બે જ લઈ ચાલ્યા, બીજું કોઈ તો રહે જ નહીં. હા કે ના? બધી જ. ત્યારે મારે મારી બહેનોને કહેવું છે, ના કરો, સારા રેકોર્ડ કરે છે. ત્યારે મારે મારી બહેનોને ખાસ કહેવું છે કે આપણે જે એડજસ્ટમેન્ટ કર્યું એવું નથી. મોટા ભાગની સ્ત્રીઓ એમ માને છે કે મેં જ એડજસ્ટ કર્યું, મેં જ ઘર ચલાવ્યું, મેં જ બધું કર્યું. મારે બધી બહેનોને કહેવું છે કે જે માણસે ઘરમાં 6 એસી નખાયા છે ને 6 કલાકે સૂતો નથી. સવારે 9 વાગે ઘરેથી જાય અને 9 વાગે પાછા આવે. કેમ? તો કે પરિવાર સુખેથી રહે. પોતે ગરમ ના જમે, પોતે ટિફિનમાંથી જમે અને પરિવાર ગરમ જમે. કેમ? તો કે મારા ફેમિલી માટે, મારા છોકરાઓ માટે, મારા છોકરાઓના ભવિષ્ય માટે, મારી પત્ની માટે. આપણે કોઈના પણ લગ્ન હોય તો લેડીઝ શું કે મારી પાસે તો કપડા જ કબાટો ભર્યા હોય, પણ કે શું કપડા? બોલો બોલો, કેમ નથી બોલતા? હવે ચૂપ થઈ ગયા છે બધા. કપડા નથી. અને કોઈ બી ઘરનાને કહ્યું હોય, ઘરના પુરુષને તો કે મારા જૂના જબ્બા છે ને, મારો જૂનો સૂટ છે ને, બધા ઉતર મને ચાલશે, તું લઈ લે. તો કોણ કોને ચલાવે છે? બંને એકબીજાને ચલાવે છે. કોઈ દિવસ એવું નહીં માનવાનું કે મેં કર્યું. 50, 55, 60 ની સ્ત્રીઓ થાય ને એટલે એમ કે હવે હું રસોઈ નહીં કરું, હવે હું આમ નહીં કરું, હવે હું બધાની સેવા નહીં કરું, મેં બહુ કર્યું, મેં બહુ કર્યું. કોઈ 60 વર્ષે પુરુષ એમ કહે છે હું ઓફિસ નહીં જઉં, મેં બહુ કર્યું, તો થેન્ક યુ કહેવાનું ને. આપણે કોઈ દાડો ઘરના થેન્ક યુ કીધું છે? તો આજે ઉજાણીમાં બધા ઘરના થેન્ક યુ કહેજો કે તમે મને આટલી સુખથી રાખી, મારા માટે ઘર બાંધ્યું, મને દાગીના અપાયા, મને કપડા અપાયા, મારા છોકરાઓને ભણાયા, થેન્ક યુ. આપણે કોઈ દિવસ કહેતા નથી. અને કહીએ શું તો કે કરે એની ફરજ છે, છોકરા મારા છે એટલે એમના નથી. હા તે એમના છે, જો એમની ફરજ
ફરજ છે તો આપણી ફરજ છે. આપણે કર્યું એમાં શું નવાઈ કરી? આપણી મજા શું છે? મેં કર્યું એ નવાઈ કરી, તમે કર્યું એ ફરજ. હા કે ના? હા. તો સુખી થવા માટેનો સહેલો રસ્તો શું? બંને જણા એકબીજાને માન આપે, બંને જણા એકબીજાને પ્રેમ કરે. કોઈ પણ ઉંમરે દોડાવાર થઈ ગયા એટલે પ્રેમ ના થાય એવું માનતા નહીં. હવે શું આ ઉંમરે કોઈ પણ ઉંમરે પ્રેમ હોવો જોઈએ. એમની ચા કેવી હશે એ કોને ખબર પડે? માત્ર પત્નીને ખબર હોય. દાળમાં કેટલું મીઠું એમને ગળી ભાવે છે, નહીં શાક કેવું ભાવે છે. બહુ પરણીને આવે ત્યારે સાસુ શું કે, તારા પપ્પાની ચા હું કરીશ, તારી ચા મને મજા નહીં આવે. કેમ? કારણ કે આટલા વર્ષથી તમે એટલે બરાબર ઓળખી ગયા છો. ઘરમાં આવીને ચપ્પલ કાઢે ને પતિ, પત્નીને ખબર હોય, છોકરાઓને કહી દે આજે બતાવતા નહીં, આજે બરાબર નથી વિચાર. કેવી ખબર પડી જાય છે. અને પુરુષ ઘેર આવે અને જો પત્ની કામ કરતી હોય તો છોકરાઓ પૂછે મમ્મી શું થયું? કોઈને કંઈ કીધું નથી. અને છતાં બે જણા એકબીજાને સમજે ને એનું નામ દાંપત્ય. શબ્દોમાં કહેવું પડે, વાતને બરાબર. તમારે હું રડું છું, તમે મને જુઓ હું રડું છું ના, ઘરે આવીને તરત જ પૂછે તારી મમ્મી રડી છે, કઈ થયું? કેવી રીતે ખબર પડે છે? આખા દિવસનો થાકેલો માણસ ઘરે આવીને તમારો ચહેરો જોઈને તમને કહી દે કે મૂડ ખરાબ છે, એનાથી વધારે પ્રેમ શું હોય? આપણે પિક્ચરો જોઈએ ને એમાંથી હવે એવું શીખ્યા કે વેલેન્ટાઇન કાર્ડ આપવાના, ડિનર પર લઈ જવાના, પત્નીને આઈ લવ યુ કહેવાનું. કહેવાથી જો થઈ જતું હોત ને તો લેવા જ કઈ નતું જવાનું. મૌન જ સત્ય છે. ફૂલ કોઈ દિવસ ઉગીને એમ કહે છે કે મારામાં સુગંધ છે. સૂરજ ઉગીને એમ કહે છે હું પ્રકાશ આપું છું. વહેતી નદી કોઈ દિવસ એમ કહે છે કે પાણી તમને બધા હું પીવડાવું. હા કે ના? તો આપણે પણ કુદરતનું સર્જન છીએ. શબ્દોની રાહ કેમ જોવાની? અનુભૂતિ કેમ નહીં કરવાની કે કોઈ માણસ આપણી ચિંતા કરે છે, કોઈ આપણને પ્રેમ કરે છે? એવી જ રીતે મારા ભાઈઓને પણ કહેવાનું કે પત્ની આખો વખત આપણી જ ચિંતા કરે. તમે જમ્યા કે નહીં? કેમ ખાધું નથી? હજી સુધી ટિફિન ખોલ્યું નથી. 5 વાગે ફોન કરે, શું જમશો? અત્યારે એટલો કંટાળાથી ફોન ઉપાડે. હા ભાઈ બોલ, કામમાં છું, જે બનાવો એ બનાવી દે. ખરેખર કોઈ દિવસ 5 વાગે આ ફોન આવવાનો બંધ થઈ જશે ને તો ખબર પડશે કે જિંદગીમાં શું તૂટે છે. જ્યાં સુધી આ આવે છે ત્યાં સુધી તો બધું બરાબર જ છે. અંદરથી કોઈ દરવાજો ખોલે છે ને ત્યાં સુધી સાહેબે ઘર છે, પછી મકાન થઈ જશે. કોઈ રાહ જોનારું છે માટે ઘર છે, નહીં તો એ મકાન છે. કોઈ આપણી સાથે જીવે છે, કોઈ આપણી ચિંતા કરે છે, કોઈ આપણને પ્રેમ કરે છે. મોટા ભાગના વૃદ્ધ માતા પિતાને જોયા છે કે છોકરાઓને ટોક્યા જ કરે. તમારું મ્યુઝિક ખરાબ, તમારું ખાવાનું ખરાબ, તમારું આમ ખરાબ, તમારું આમ ખરાબ, તમારી પેઢી ખરાબ, તમને લોકોને કંઈ નથી આવડતું, તમને કોઈ કિંમત નથી. વિચારી જુઓ કે આ નવી પેઢી પાસે પણ આપણને આપવાનું કંઈ છે. ટેકનોલોજી છે. ગમે તેટલો મોંઘો ફોન આપે, 60 વર્ષના માણસને અથવા એનાથી મોટી ઉંમરના માણસને એ ફોન વાપરતા આવડતું નથી. એ નાનકડા 1.5 લાખ રૂપિયાના ફોનમાં તમારી આખી ઓફિસ હોઈ શકે. તમે ગમે એટલો મોંઘો ફોન લઈને ફરતા હો પણ તમને આવડતો નથી. તમારા છોકરાઓને પૂછો કે આમાં શું શું થઈ શકે. એ તમને બધું જ શીખવાડે. આ નવી પેઢી છે, એની પાસેથી આપણે કંઈ શીખવાનું છે. શું તો કે ટેકનોલોજી. આપણે એને કંઈ આપવાનું છે. શું તો કે અનુભવ. આપણે જીવન જોયું છે, આપણા વાળ ધોળા થયા, આપણે સારા ખરાબ માણસોમાંથી પસાર થયા છીએ. એને અનુભવ આપો, એની પાસેથી નવા વિચારો, નવી સમજ, નવી ટેકનોલોજી લો. પણ એવું કંઈ આપણે કરતા. નવી પેઢીના છોકરાઓ એટલે બધા તોછડા, નવી પેઢીના છોકરા એટલે સ્વાર્થી, નવી પેઢીના છોકરા એટલે પોતાનું કાર્ય કરે. એવું નથી. માતા પિતા કોઈ વાર માંદા પડે ને ત્યારે એમને જોજો એમની જવાબદારી. ખડે પગે
કે હોસ્પિટલમાં રહે. આ છોકરાઓને દેખાડતા નથી આવડતું, કારણ કે નવી પેઢીના છોકરાઓ છે. એ તમારી સાથે બેસીને કલાકો વાત નહીં કરે. બાકી તમે કંઈ પૂછશો, કંઈ કામ સોંપશો તો ચોક્કસ કરી આપશે. ટૂંક્યા વગર સોંપજો, કડવા થયા વગર સોંપજો. કરવાનું હોય તો કહેજે, ના કરવાનું હોય તો હમણાંથી ના પાડ. આ ભાષામાં આપણે એની સાથે વાત કરીએ એટલે તરત તમને કે કામ નહીં કરી જાઓ, કરાવી લેજો. આપણો પણ એટલો જ વાંક છે કે આપણે આ પેઢીને કોઈ દિવસ તડકો બતાવ્યો જ નથી. મા બાપે એટલી સગવડ આપી, એમની કોઈ પણ ભૂલ થઈ તો સ્કૂલમાં જઈને બચાવ કર્યો. શિક્ષા થતી જ નથી આ છોકરાઓને, એમને પનિશમેન્ટ ખબર જ નથી. અને જે માતા પિતા પોતાના છોકરાઓને તડકાનો અનુભવ નથી કરાવતા, એ માતા પિતા એને દુનિયાનો સામનો કરવા તૈયાર નથી કરાવતા. આખી દુનિયા મા બાપ નથી. બહાર નીકળશે ત્યારે તકલીફ પડવાની જ છે, થોડી તકલીફ પડવાની. બધી મમ્મીઓ નવી બહુ પરિણીને આવે ને એટલે બધી મમ્મીઓ કમ્પ્લેન કરે, અમે તો આખી જિંદગી ગરમ રોટલી ખવડાવી, હવે આ નથી બનાવતી. એ નથી બનાવતી કારણ કે એનો વર એને એમ કહે છે કે રોટલી કરીને આપી જ, આપણે તે જોડે જમીએ. તમે ગરમ ખવડાવી માટે એને ગરમ ખવડાવવી એવું જરૂરી નથી. એ બે જણા ક્યાં સુખી છે, કઈ રીતે સુખી છે, કેમ આનંદથી જીવે એ જોવાની ફરજ આપણી છે. આપણે નહીં હોઈએ ત્યારે આપણી બહુ જ દીકરાને સાચવવાની છે, કોઈ દિવસ ભૂલતા નહીં. આપણને એમ છે કે હું મમ્મી છું અને હું જ આખી જિંદગી મારા છોકરાને સાચવીશ ને મેં સાચવે એવો કોઈ નહીં સાચવે, તો આ ભૂલી જજો. તમે આનંદથી લગ્ન કરાવ્યા, મજા શું છે તો કે બહુ જોવા જાય, આનંદથી એન્ગેજમેન્ટ કરે, આનંદથી લગ્ન કરે, ખર્ચા કરે, બધું કરીને બહુ લઈ આવે, પછી શું કરે? ઝઘડા. કેટલો ઉત્સાહ હતો એ યાદ કરો પરણાવવાનો. હતો કે નતો? આપણું નામ, આપણો પરિવાર, આપણા સંતાનોને એ જન્મ આપવાનો છે. જે પુત્રથી વધુ છે એને પુત્ર વધુ કહેવાય, હા કે ના? તો આપણે એને પુત્રથી વધુ ટ્રીટ કરીએ ને. સાડી પહેરવાની, આમ જ કરવાનું, આવી રીતે નહીં બોલવાનું, કોઈ આવે ત્યારે અંદર જતા રહેવાનું, બીજાની સામે આમ કરવાનું. અને મજા શું છે તો ત્રણ સાસુઓ મંદિરે ભેગીને શું કરે? વાટે. મારી બહુ આવી, તારી બહુ આવી. મારે તમને બધાને કહેવું છે કે નવી પેઢીની છોકરી નવા વિચાર સાથે ભણેલી જુદી છે, પણ ખરાબ નથી. એ તમારા જેવી નહીં થઈ શકે, પણ તમે એને કેળવશો તો તમારું ઘર ચોક્કસ સંભાળશે. ટોક્યા વગર, કડવા થયા વગર, ઝઘડ્યા વગર કેળવશે. આપણા બધાનો પ્રશ્ન એ છે કે આવનારી બહુ આપણો અધિકાર લઈ લેશે, એ આપણો ભય છે. હવે રસોડા પર કબજો લઈ લેશે, હવે આમ કરી દેશે, હવે એનું તાલીમ કરશે, એની માં ફોન કરી બધું એનો અહીંયા ચલાવશે. આટલા બધા ડર સાથે ના એની સાથે ડીલ કરો. આપણો ભય છે. થાય નહીં ત્યાં સુધી રાહ તો જુઓ. પડી જવાશે એવું વિચારીને કોદાળો ચાલતા નથી. જે ચાલે એવા પડે જ છે ને ક્યાંક ને ક્યાંક. તો આપણે આપણા સંબંધોને સાચવવા માટે થોડું જતું પણ કરવું પડે. તો આપણા ઘરની શાંતિ માટે આપણે મોટા છીએ માટે જતા કરતા શીખવું જોઈએ. આવું મને મારી બધી બહેનોને કહ્યું. અને જે નવી છોકરીઓ પરણીને આવી છે, પાછળ જે મને યંગ છોકરીઓ દેખાય છે, એ બધાને મને કહેવું છે કે તમે જે ઘરમાં આવ્યા છો, એ ઘરની જવાબદારી, એ ઘરનો સ્નેહ, એ ઘરની પરંપરા, એ ઘરની પ્રતિષ્ઠા તમારા હાથમાં. સાસુ કદાચ બે શબ્દ કહી દે, મારી મમ્મી મને હંમેશા એમ કે તારા કોઈ દેતા નથી, કોઈ તારું ઘર કેવું ચાલશે, ત્યારે મને ખોટું ના લાગે. મમ્મી ગમે તેમ બોલે તો આપણને ખોટું ના લાગે. અને સાસુ બિચારી સેજ ટોકે તો આપણને તરત ખોટું લાગી જાય. કેમ? એ માં નથી? એ પણ માં છે. એ જરા ટોકે, બે વાક્ય કે તો સાંભળી લો. એમાં આટલા બધા સાંભળ લઈ જવાની, મને કઈ નહીં કહેવાનું, હું બધું મારી રીતે કરીશ. પરિવારની શાંતિ એ જ ઘરમાં લક્ષ્મી
બાકી જે ઘરમાં શાંતિ નથી ને એ ઘરમાં ગમે એટલો પૈસો આવશે લક્ષ્મી નહીં કરે. આ કાયમ માટે યાદ રાખો. તમે તમારા પૈસા સુખથી વાપરી શકો, આનંદથી બે કોળિયા ખાઈ શકો, આખો પરિવાર સાથે બેસીને જમે, સાથે મળીને પ્રાર્થના કરે. અઠવાડિયામાં એક દિવસ એવો રાખો કે ઘરના બધા, છેક ટોપના વડીલથી સૌથી નાના બાળક સુધી બધા સાથે બેસીને 10 મિનિટ પ્રાર્થના કરો. આ ઘરમાં શાંતિ આપજો, સૌનું સ્વાસ્થ્ય સારું રાખજો, પરસ્પર પ્રેમ ટકી રહે. ઘરના લોકોએ સાથે મળીને ઈશ્વરને યાદ કરે ને ત્યારે ઘરમાં આવતી બધી મુશ્કેલીઓનો સામનો સૌ સાથે મળીને કરીશું. આપણે આવું નથી કરતા. હવે કોઈ પાસે પ્રાર્થના કરવાનો ટાઈમ નથી. કેમ તો કે અનુપમા ચાલુ. હવે તો નવું શરૂ થયું છે, સાસ ભી કભી બહુ થી. દરેકને રસ છે અને જોયેલો એપિસોડ પાછો બપોરે જોવે, બદલાઈ નહીં જાય. જે ગઈકાલે અપલોડ કર્યો છે એ જ આજે રહેશે. પણ બધા બદલાયેલો બીજો એપિસોડ, ત્રીજો એપિસોડ વાતો કરે ફોન ઉપર. તમારું રીલ, તમારું ઇન્સ્ટા, સોશિયલ મીડિયા, જે તમે માનો છો કે નથી માનતા બધું ફોરવર્ડ કરવાનું. હા કે ના? કેટલી રેસીપી તમે જોઈ, તેમાંથી કેટલી બનાવી. અલોવેરા ચોપડો તો આમ થાય ને, જીરુંનું પાણી પીઓ તો વજન ઉતરે ને, આમ કરો તો આમ થાય ને. અને સૌથી હવે તો ખરાબ શું ચાલે છે ખબર છે ને? તજના પત્તા પર નામ લખીને બાળી નાખો એટલે એનું સત્યાનાશ થશે. એમ સત્યાનાશ થતા તો લેવા શું જવાનું હતું? લવિંગ 4 કોસી દો લીંબુમાં, લક્ષ્મી આવશે. તજના પત્તા પર નંબર લખો એટલે આમ થશે. એમ પૈસા આવતા આવતા મહેનત કરતા તજના પત્તાનો ડબલો લઈને જવાળ્યા કરો. કોક આવી નાખી જશે બેગ ભરીને પૈસા. નહીં થાય. અંધશ્રદ્ધામાંથી નીકળી જાઓ, શ્રદ્ધા તરફ વળો. જે થશે એ સારું જ થશે. ઈશ્વર આપણી સાથે છે અને રહેશે. સારું કામ કરો, બીજાને દુઃખ ન થાય એવું એટલીસ્ટ બોલવાનો પ્રયત્ન કરો. ઘરના નોકર, ચાકર, ડ્રાઈવર, માળી આ બધા તમારે ઘરે એક કપ ચા પીને જશે તો દુઆ આપશે. તમારી પાસે વધારાના પૈસા હોય તો 2 સાડી ન લેતા ઘરમાં કામ કરતી બાઈના બાળકોને ભણાવો. આપણા બધાનો પ્રશ્ન એ છે કે આપણે આપણા શોખ પૂરા કરી શકીએ છીએ, કોઈની જરૂરિયાતમાં પૈસા આપી શકતા નથી. ભાઈ રજા માંગે તો તરત ગુસ્સો આવી જાય. બધાને આવે છે. ઓફિસમાં કોઈ રજા માંગે તો તરત ગુસ્સો આવી જાય. એને પૂછો તો ખરા કે એને શું જરૂર છે, એને કેમ રજા જોઈએ છે. હું જે તમને કહેતી હતી, શ્રદ્ધા તરફ વળો. ઈશ્વર શું કરવા કોઈનું ખરાબ કરે? આપણે બધી બહેનોને મેં જોઈ છે. દીવો ન કરીએ તો આમ થાય, ઉપર તૂટી જાય તો આમ થાય, આમ કરીએ તો આમ થાય. આવું કઈ થતું નથી. ઈશ્વર આપણા પિતા છે અને માતા પિતા કોઈ દિવસ બાળકનું ખરાબ ઈચ્છી શકે જ નહીં. આપણને જન્મ આપનાર, આપણને બનાવનાર, આપણા સર્જનહાર, આપણું પાલન કરનાર શું કામ આપણું ખરાબ ઈચ્છે? શું કામ આપણી એવી પરીક્ષાઓ કરે? કેમ આપણી સાથે ખરાબ કરે? કોઈ આપણી સાથે ખરાબ ન કરે. ખરાબ થાય તો મારું નસીબ. કેમ ખરાબ થાય તો મારું કર્મ, એવું યાદ રાખો, નસીબ નહીં. કારણ કે કર્મમાંથી નસીબ બને છે. તમે જે કરશો એ જ તમારું નસીબ બનશે. કોઈની સાથે સારી રીતે વર્તો, કોઈને ખવડાવો, કોઈને જરૂર હોય તો મદદ કરો. કેટલી બહેનો છે જેમણે વર્ષોના વર્ષો સુધી કપડાં મૂકી રાખ્યા. કેટલી એવી સાડીઓ છે જે તમે ખોલવાના નથી કે ખોલીએ નથી. કેટલા એવા બ્લાઉઝ છે જે બધા મૂકી રાખ્યા, પાતળી થઈશ ત્યારે પહેરીશ. ખરેખર જેને જરૂર હોય એને દાન કરી દો. તમારું કબાટ પણ ખાલી થશે અને તમને કોઈને આપ્યા હોય સંતોષ. તમારા નાના બાળકો હોય જે રમકડા રમી લીધા હોય, જે કપડા પહેરી લીધા હોય, એ એમના જ માટે કોઈને અપાવડા. એમને પણ દાન કરતા આવડશે. જે કપડા એ ન પહેરવાના હોય, દર દિવાળીએ છોકરાઓને કહું
પહેરવાની હોય, જે જૂના થયા હોય બધા કપડાં મને કાઢ્યા અને ચાલો આપણે સાથે જઈને એવી જગ્યાએ દીકરીઓને આપીએ, છોકરાઓને આપીએ જેમને ખરેખર જરૂર છે. તમારા છોકરાઓને એ પણ સમજાશે કે કોને જરૂર છે. આપણા કરતા પણ દુઃખી લોકો જગતમાં છે એવું એમને બતાવો. આપણે નથી કરતા આવું. મને સૌથી મહત્વની વાત જે કહેવી છે એ અહીંયા બેઠેલા તમામ યંગ પેરેન્ટ્સને કહેવી છે. જે યંગ માતા પિતા છે ને, પાછળ હલો જેને વાતો કરવી હોય ને એ પ્લીઝ બહાર જતા રહો, કારણ કે છેક અમદાવાદથી અહીંયા તમારી સાથે વાત કરવાની. તમે બોલતા હો અને કોઈ ના સાંભળે તો તમને કેવું લાગે? મારો સાદો સવાલ છે, તમે અત્યારે અહીંયા કોઈને મળો અને તમે તમારી વાત કરતા હો ને એ માણસ સાંભળે નહીં, બીજે જુએ, ફોન લે તો તમને કેવું લાગે? એવું મને પણ લાગે. હું અહીં સુધી તમારી સાથે વાત કરવા આવી છું અને હું જે કંઈ કહી રહી છું જિંદગીમાં કામ લાગશે એવી મને ખાતરી છે. કારણ કે મને ક્યાં ક્યાં લોકો મળે છે જે મને એવું કહે છે કે તમે પહેલું કહ્યું હતું ને પછી એનાથી મારે બહુ ફાયદો થયો. તો હું જે કંઈ કહું છું એ મારા અનુભવમાંથી, જીવન પાસેથી જે શીખી છું એ તમારી સાથે શેર કરું. આ ભાષણ નથી, આ જ્ઞાન નથી, આ જિંદગીના અનુભવ છે. અને મને એવું લાગે છે કે આ અનુભવ હું તમારી સાથે વહેંચું છું ને એમાં તમને જ ક્યાંક ફાયદો છે. તમે વિચારી જુઓ કે તમે જેની સાથે દિવસ રાત રહો છો, તમે ટ્રેનમાં કોઈને મળો, અહીંયા કોઈને મળો, તમે બસમાં કોઈને મળો, તમે વિમાનમાં કોઈને મળો, તમે કેટલી સારી રીતે વાત કરો છો. અજાણ્યા માણસ ઉપર તમારે ઇમ્પ્રેશન પાડી દેવી. ના ના કંઈ વાંધો નહીં, ઇટ્સ ઓકે, તમે કંઈ ખાશો, તમને કંઈ આપો. આપણે કેટલું બધું કરીએ છીએ. અને જેની સાથે આપણે રાત દિવસ રહીએ છીએ, આપણા છોકરાઓ, આપણા ઘર, આપણા ઘરના, એ બધા સાથે આપણે કેવી રીતે વર્તીએ છીએ. જેની સાથે કોઈ લેવા દેવા નથી, અજાણ્યા લોકો, બહાર મળતા લોકો, ટ્રેનમાં મળતા લોકો, બસમાં મળતા લોકો સાથે આપણે બહુ સારા છીએ. કેમ તો કે આપણે છાપો પર પાડી દેવો, ઇમ્પ્રેસ કરી દેવા સામેના માણસ. અને જેની સાથે રાત દિવસ રહીએ છીએ એની સાથે આપણે કેટલા તોછડાઈ આગળ થો. અત્યારે નહીં, પછી વાત કરીએ. શું હતું વિચારી જુઓ. આ સ્કૂલ કરેક્ટ છે? આપણા પોતાના માણસ સાથે વાત કરવા માટે આ ભાષા, આ સૂર, આ ચીડ, આ ગુસ્સો કરેક્ટ છે? અને જો નથી તો આજથી વિચારજો. ગમે તેટલા કામમાં હો, ફોન ઉપાડતા પહેલા એક મિનિટ જાતને આપજો, શાંત થજો. હસબન્ડનો ફોન હોય, વાઈફનો ફોન હોય, છોકરાઓનો ફોન હોય, શાંતિથી વાત કરવાનો પ્રયત્ન કરો. છોકરાઓ કંઈ પૂછે, બહારથી આવે બચ્ચું સ્કૂલેથી, અને તમે જો હું જે યંગ પેરેન્ટ્સની વાત કરું છું, બિચારાને એટલું બધું કહેવું હોય મમ્મીને, અને મમ્મી શું કહે? પહેલા બોલ તારા મોજા સાઈડમાં આ મૂકી દે, મમ્મી પહેલા આમ કર, પહેલા ઉપર કર, પહેલા ખાઈ લે. ત્યાં સુધી તો એનો ઉત્સાહ નથી ગયો. હવે એને તમારી સાથે વાત નથી કરવી. એ જ બાળકો જ્યારે મોટા થશે, ટીનેજમાં આવશે ને, ત્યારે એની સાથે વાત કરવા તરસી જશે. તમે આજે તમે વાત નથી કરી, કાલે એ નહીં કરે, કારણ કે તમે એમની સાથે વાત જ નથી કરી. સ્કૂલેથી આવે, બેટા કેવો રહ્યો તારો દિવસ, કયા ક્લાસમાં મજા આવી, કયા ક્લાસમાં મજા ના આવી, એમ શું ખાધું, શું હતું લંચમાં, તને મજા આવી, મેં જે કીધું એ ભાવ્યું. આ નાની નાની વાતો છે જે તમારું કમ્યુનિકેશન, તમારો સંવાદ ઘરમાં જીવતો રાખશે. પણ મમ્મી તો સૂચના જ આપે છે, હવે વાત કરતી નથી. પપ્પા પાસે સમય નથી, ખૂબ પૈસા આપવા છે છોકરાઓને, મકાનો, દુકાનો, વારસો સેટલ કરી દેવા છે. હું કેટલા બધા મા બાપને સાંભળું ને ત્યારે મને એવું કે અમારે સેટલ કરી દેવા છે. સેટલ કરી દેવા છે એટલે શું કરવું છે? ખૂબ પૈસા આપી દેવા છે. તમારી સાથે વિતાવેલા સમયની તો એમની પાસે કોઈ સ્મૃતિ જ નથી. પપ્પાની પાસબુક છે, પપ્પાનો શ્વાસ બુક નથી. પપ્પાએ મકાન આપ્યું, દુકાન આપ્યું, પપ્પાએ ઘર આપ્યું, દાગીના આપ્યા, પપ્પાએ આ આપ્યું, પપ્પાએ પેલું આપ્યું, પણ પપ્પાએ સમય ન આપ્યો. પપ્પા સાથે કરેલી વાતો ક્યાં છે? યાદ શું કરશે તમે?
કોઈ દિવસ વિચાર્યું છે આવું? એ શું યાદ કરશે તમે? મારા પપ્પા આવું કહેતા, એવું જે લોકો અત્યારે વૃદ્ધ છે ને કહે છે કે મારા પપ્પાની એક વાત મને બહુ યાદ આવે, પણ વાત કરી છે તો યાદ આવે છે. આજના પેરેન્ટ્સે તો વાત કરી જ નથી, યાદ શું આવશે? આપણે કશું જ આપતા નથી ભાષામાં. આપણે માત્ર વસ્તુઓ આપીએ છીએ, વિચારો નથી આપતા. મારે સૌને કહેવું છે કે તમારા બાળકને, તમારા સંતાનને વારસામાં વિચારો આપો, કેમ કે એક વિચારના બીજમાંથી વૃક્ષ થશે. કરોડો રૂપિયા આપીને જશો તો એ કેવી રીતે વાપરવાના એના જ રસ્તા ગોતશે. થોડો સંઘર્ષ કરવા દો. બધું જ આપીને જવું છે. મને જે નથી મળ્યું એને આપવું છે, મને જે નથી મળ્યું એને આપવું છે, પણ તમને જે મળ્યું છે એ પણ એને આપો. સમય, સ્નેહ, સ્મૃતિ, આ તો તમે આપતા જ નથી. ફરી એકવાર કહું છું, આખો પરિવાર સાથે બેસીને અઠવાડિયામાં એકવાર પ્રાર્થના કરે, સાથે મળીને કુટુંબનું ભલું થાય, સૌ સ્વસ્થ રહે, આ ઘરમાં શાંતિ રહે, આ ઘરની લક્ષ્મી સ્થિર થાય, એવી પ્રાર્થના કરો. કારણ કે એ બહાને સૌ એકબીજાની સાથે રહેશે. એ બહાને સૌ એકબીજાની સાથે 15-20 મિનિટ એકબીજાની સાથે સમય વિતાવશે. બને તો એક તક સાથે જમવાનું રાખો. બધાનો સમય જો એક હોય તો એ સમય જતો રહ્યો કે જ્યારે પહેલા બાળકો જમે, પછી પુરુષો જમે, પછી છોકરાઓ જમે ને પછી સ્ત્રીઓ જમે. હવે સૌ સાથે મળીને જમે તો પરિવારનો આનંદનો કોળિયો સૌ સાથે થાય. ગૃહિણીને પણ અધિકાર છે પોતાના પરિવાર સાથે બેસીને જમવાનો. ગૃહિણી કોણ છે? આખું ગૃહ જેનું ઋણી છે ને એ ગૃહિણી છે. બધાનું ધ્યાન રાખે, ઘરની લક્ષ્મી. પણ આપણે કોઈ દિવસ ઘરની લક્ષ્મીને થેન્ક યુ નથી કહેતા. ધનતેરસે પૂજા કરો છો બધા? હા કે ના? સિક્કા કાઢો, જૂના દાગીના કાઢો, ભગવાનના ફોટા કાઢો, પણ કોઈ દિવસ અન્નપૂર્ણાને બે હાથ જોડીને એમ કહ્યું છે કે આખું વર્ષ તું ગરમ જમાડે છે, થેન્ક યુ? કોઈ નથી કહેતું. અને એવું કહેવાની આપણને ફુરસદ નથી, રસ નથી, અને એવું લાગે એ વધુ આનંદથી, વધુ સ્નેહથી, વધુ પ્રેમથી, વધુ ઉત્સાહથી રસોઈ બનાવશે. આપણે આ બધું નથી કરતા. આ બધી આપણી પરંપરાઓ હતી, આ બધી આપણી સંસ્કૃતિ છે. આ વિદેશથી નથી આવ્યું. એવું બધું પરદેશી નથી, આપણા દેશની પ્રવૃત્તિ છે. મોટા મોટા ઋષિ મુનિઓ પોતાની પત્નીને હાથ જોડતા, આપણે નથી કરતા. બૈરા એટલે શું? જે તમારા સંતાનને જન્મ આપે છે, સ્ત્રી છે, પત્ની છે, જીવન સંગીની છે. આવો કોઈ શબ્દ આપણે વાપરવા માંગતા નથી. સન્માન આપતા નથી અને આશા રાખીએ છીએ કે આપણને સન્માન મળે. જે વાવશો એ કાપશો. ઘઉં વાવો તો બાજરી કપાય? હા કે ના? તારા પપ્પામાં અક્કલ જ નથી એવું કેટલી વાર બોલ્યા છે? ભલે ને રિપીટ પાછળ બોલ્યા હોય, બોલ્યા તો હોય. પપ્પાનું ઠેકાણું નથી. માન આપતા નથી, આશા રાખો તો માન મળે. નહીં થાય. પરસ્પર એકમેકને સન્માન આપો, પરસ્પર એકમેકને પ્રેમ કરો, સારું દાંપત્ય જીવો. આંખ બંધ થાય ને આ દુનિયામાંથી જઈએ ને ત્યારે થવું જોઈએ કે ઈશ્વરે આપેલા જીવનને ભરપૂર માણ્યા. અને છેલ્લી વાત જે મારે સૌને કહેવી છે, આપણે આ ધરતી ઉપર ભાડુઆત છીએ, ધરતીના માલિક નથી. આપણે આ ધરતી ઉપર થોડા વર્ષ માટે આવ્યા છીએ. એ થોડા વર્ષ દરમિયાન કંઈક એવું કરો કે આપણા પછીની પેઢી માટે કંઈ સારું મૂકીને કરો. કેમ કરે છે આ ઉજાણી દર વર્ષે? એમને શું જોઈએ છે તમારી પાસે? બધા બોલાવે, ઇન્વાઇટ કરે, વોટ્સએપ કરે, ખાવાનાની વ્યવસ્થા કરે, બધાને બધું મળ્યું છે કે નહીં જુએ. અને તો એ ખાઈ પી કે ખાવા બરાબર નથી. ઠીક જ હતો ભાઈ. શીરો નતો કરવાનો, લાડુ કરવાના હતા. મદદના નામે શીરો. અને ભૂલો શોધવામાં આપણે બધા હોશિયાર. તો કમસે કમ એટલું કરો કે જે આપણે માટે કંઈ પણ કરે, નાનામાં નાનું કામ કરે,
એનો આભાર માનો, એની ભૂલો ન શોધો. એને કર્યું એ જ મોટી વાત છે. આ કોઈ પણ હોય, એમની વાત છે એવું નથી, દુનિયાનો કોઈ પણ માણસ હોય, તમારા માટે નાનકડું પણ કંઈ કામ કરે, તમે કોઈને પણ ઘરે જમવા જાઓ, લગ્નમાં જાઓ, વિચારી જોયું છે કે દરેક વખતે આપણને નાની ભૂલ તો જડી જ જાય, કારણ કે આપણે ભૂલ જોઈ છે. આમાં સારું શું હતું એ શોધવાનો પ્રયત્ન કરશો ને તો તમને સારું દેખાશે. આવનારી પેઢી માટે કંઈ સારું મૂકી જઈએ, આવનારી પેઢીને કંઈ સારું આપી જઈએ, એન્વાયરમેન્ટનું ધ્યાન રાખીએ, ઓટલા ન ધોવો, આટલું પાણી બગાડી. મારે બધાને કહેવું છે, ચાલુ નળે કપડાં ન ધોવો. ભાઈ મને તો એમ જ મજા આવે, ચાલુ નળ ના હોય તો મજા જ ના આવે, રહેતા પાણીમાં કપડાં ના હોય તો. થોડા વર્ષ પછી પીવાનું પાણી નહીં, હમણાં ધોઈ લો કપડાં. કમસે કમ નળ બંધ કરતા શીખીએ. જાહેર શૌચાલય ચોખ્ખા રાખીએ. લેડીઝને બાથરૂમ જવાની કેટલી તકલીફ પડે છે વિચારી લો. રસ્તામાં જ્યાં વોશરૂમ આવે તમે જાઓ, તમને સમજાય કે ગંદા છે. આપણે બહાર નીકળીએ તો જેવું મળ્યું હતું એવું તો છોડીને જઈએ, સાદો ફ્લશ તો કરી શકીએ, નથી કરતા આપણે. પબ્લિક ટોયલેટ છે માટે આપણી જવાબદારી નથી. આપણા પછી પણ કોઈ આવવાનું છે આ પૃથ્વી પર પણ અને આ ટોયલેટમાં પણ. આપણા પછી જે પેઢી આવે, પેટ્રોલ ખતમ થઈ જશે, હવા પ્રદૂષિત થઈ જશે, પાણી નહીં રહે, પ્લાસ્ટિક નાખીએ છે. તમે વિચારી લો, આપણે આપણા છોકરાઓ માટે જિંદગી ખરાબ કરી રહ્યા છીએ. આપણે તો મરી જઈશું, આપણા પછીનું શું થશે વિચારી લો. આ બહુ મહત્વની વાત છે. એન્વાયરમેન્ટનું ધ્યાન રાખો, થોડું વધારે નહીં, જેટલું થઈ શકે છે. થેલી લઈને જાઓ શાક લેવા, પ્લાસ્ટિકની થેલી ન લાવો, ઓટા ના હોય તો બધા 2 બીજી થેલી આપો, ફ્રીજમાં મૂકવા ચાલો ના કરો. અને મારી બહેનો, તમારી હેલ્થનું ધ્યાન રાખો. તમે તમારા ઘરની કરોડરજ્જુ છો. 2 દિવસ માંદા પડો તો ઘર કેવું થઈ જાય? હા કે ના? તો એનો અર્થ શું થયો કે આપણું ધ્યાન તો આપણે જ રાખવાનું છે. કેલ્શિયમ લો, તમારે જે કરવાનું એ કરો, કસરત કરો, નાની મોટી, ચાલવા જાઓ, ઘૂંટણનું ધ્યાન રાખો. અને પુરુષોને મને ખાસ કહેવાય કે તમારી હેલ્થ એ તમારા પરિવારની જોડી છે. તમે માંદા પડશો તો તમારો પરિવાર વિખરાઈ જશે. તમને કંઈ થશે તો તમારા પરિવારમાં કોઈ નહીં હોય જે ધ્યાન રાખે. દીકરાઓ મોટા થઈ ગયા હશે પણ પત્ની તો એકલી જ પડશે. આપણી હેલ્થનું ધ્યાન રાખવું એ આપણી જ ફરજ છે. કોઈ દવા આપે તો ખાવું, કોઈ મને આમ કરી આપે તો કરવું, જાતે પીરસીને ન ખાવું, હું તો આમ જ કરું. આવું ધીરે ધીરે છોડવાનો સમય શરૂ થઈ ગયો. દુરાગ્રહી ન થવું, આગ્રહી રહેવું. હઠાગ્રહી ન થવું, આગ્રહી રહેવું. હું તો આમ જ કરું, એ સમય પતી ગયો. હવે હું સમજું, સમજાવું અને સમજીને રહું, એ સમય શરૂ થઈ ગયો છે. ઘરમાં પપ્પા પોલીસ નથી, પપ્પા પ્રેમ છે. પપ્પા આવે એટલે બધા ડરી જાય ના, પપ્પા આવે એટલે બધા ખુશ થઈ જાય. પપ્પા આવે એટલે બધાને મજા આવે. પપ્પા સૌ સાથે વાત કરે, પપ્પા સૌને પ્રેમ કરે. પપ્પા કોઈની સાથે કડવું ન બોલે, એટલું કરી શકે તો માનું છું પરિવાર બહુ અખંડ રહેશે, સુખી રહેશે, આનંદ રહેશે. ખૂબ ખૂબ આભાર. તમે સૌએ મને ધીરજથી, ધ્યાનથી, શાંતિથી સાંભળી. પણ ખાલી કહેવાનો મતલબ એટલો છે કે અહીંથી કંઈ ઘરે લઈ જાઓ. ઉજાણીમાં આવો છો તો જેવું ટિફિન કરી જાઓ છો એવી આ ઉજાણી છે, ટિફિન લઈ જાઓ. આમાંથી કઈ તમને કામ લાગશે તો મારો ધક્કો સફળ થશે. આમાંથી કઈ તમને કામ લાગશે તો એનું બોલાવી સફળ. બાકી મારી બહેનો છે કે છે કાજલબેન બહુ સારું બોલ્યા. શું બોલ્યા એ ખબર નથી, કઈ બોલ્યા પણ શું બોલ્યા એ ખબર નથી. એવું ન થાય. જીવન સુખી કરવું આપણા હાથમાં છે અને દુઃખી કરવું પણ આપણા જ હાથમાં. મને શું નથી મળ્યું એનું લિસ્ટ બનાવવું છે કે મને શું મળ્યું છે એનું લિસ્ટ બનાવવું છે, આ તમારે જ નક્કી કરવાનું. બીજું કોઈ નહીં કરી શકે. હાથ પગ ચાલે છે, આંખો સારી છે, ભૂખ લાગે છે, ઊંઘ આવે છે, આ ઈશ્વરની કૃપા છે.
હવે મને આમ થયું તો મને મારા મા બાપે ભણાવી નહીં, આમની જોડે પરણાવી, 75 વર્ષના માજી લીધે, કેટલા માંગા આવતા હતા પણ અમની જોડે નાખી. હવે કઈ નહીં થાય, હવે પતી ગયું. હવે આવતા જન્મે જો થાય તો હજી અફસોસ કર્યા કરશો તો કઈ ફાયદો નથી. જીવન બહુ સુંદર છે, એને માણતા શીખો, બીજાને જીવતા શીખવાડો. આ જ માણસ તરીકે આપણી ફરજ છે. થેન્ક યુ સો મચ. આપ સૌનો ફરી એકવાર આભાર.